રાજકોટ મહાનગરપાલિકા ખાતે અધિકારીઓ તેમજ પદાધિકારીઓ અને વિરોધ પક્ષનું અંતિમ જનરલ બોર્ડ મળ્યું હતું અને આ જનરલ બોર્ડ શરૂ થતા શાસક પક્ષ દ્વારા પ્રજાલક્ષી કામોની રજૂઆત બોર્ડ સમક્ષ મૂકવામાં આવી હતી। જી હા, જે બાદ સવારના 11 થી 12 વચ્ચે મળેલ 1 કલાકના જનરલ બોર્ડમાં રાજકોટના વિરોધ પક્ષને એક પણ વાર બોલવાનો મોકો નહીં આપતા શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળ્યું। ત્યારે જનરલ બોર્ડ પૂર્ણ થતા રાજકોટ વિરોધ પક્ષના સભ્ય વશરામ સાગઠિયા દ્વારા મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે ભાજપ પક્ષ વિરોધ પક્ષ જે છે સાથે તાનાશાહી જેવું વર્તન કરી રહ્યું છે। શાસક પક્ષને માત્ર કૌભાંડ આચરવામાં જ રસ છે। જનરલ બોર્ડમાં વિપક્ષી નેતા દ્વારા મેયરના પતિ દ્વારા સમાકાંઠા વિસ્તારમાં કરેલ ગેરકાયદેસર બાંધકામ મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો। ભારતીય જનતા પાર્ટીના શાસકોને રાજકોટ શહેરના પ્રજાજનોના આશીર્વાદથી 52 વર્ષથી રાજકોટના નગરજનોના અમે લોકસેવાના કામો કરતા આવ્યા છીએ। માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીએ 3595 કરોડનું કરબોજા સાથેનું જે બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કર્યું હતું, સ્ટેન્ડિંગ કમિટીએ કરબોજો ફગાવીને વધુ સેવાકીય યોજનાઓનો ઉમેરો કરીને આજે રાજકોટ મહાનગરપાલિકાના જનરલ બોર્ડની અંદર કુલ 3604.70 કરોડનું નવા નાણાકીય વર્ષ 2026-27નું અંદાજપત્ર સૌ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરશ્રીઓની અધ્યક્ષતાની અંદર આજે આ અંદાજપત્ર મંજૂર કરવામાં આવ્યું છે। આપ સૌ મીડિયાના મિત્રોના માધ્યમથી રાજકોટ શહેરના નગરજનોને હું ખાતરી આપું છું કે આવનારા વર્ષની અંદર જે બજેટની યોજનાઓ છે, આ યોજનાઓ તમારા સૌના માટે, આપણા સૌના માટે આ યોજનાઓ અમે લોકો બજેટમાં મૂકતા હોઈએ છીએ અને આનું અનુકરણ કરવા માટેના પણ અમે લોકો પ્રયત્ન કરતા હોઈએ છીએ। રાજકોટના મેયર છે, પ્રેસ મીડિયાની સામે મેં 2 દિવસ પહેલા 20 મિનિટ વિરોધ પક્ષને બોલવા માટેની પરમિશન માગી છે। રાજકોટના મેયર જનરલ બોર્ડમાં પણ કહેતા હોય તમને બોલવા દેવામાં આવશે, તમારી તમામ મીડિયાની સાક્ષીમાં બોલવા નથી દીધો, એ પણ તમે જોયું। લોકશાહીનું સરેઆમ ખૂન કરી રહ્યા છે એ પણ તમે જોયું। રાજકોટના મેયરને એ ટેન્શન હતું, એક અખબારમાં આજે આવેલું છે કે રાજકોટના મેયરના હસબન્ડ પોતાનો માલિકીનો સૂચિતનો જૂનો પ્લોટ પડ્યો જેના બાપ દાદાની વખતનો, એમાં અત્યારે બાંધકામ કરી રહ્યા છે। પત્રકારે પૂછતા એવું બતાવવામાં આવે છે કે આજ સુધી અમારી પાસે પૈસા નહોતા એટલા માટે અમે બાંધકામ કર્યું નથી। એટલે મારો સીધો સવાલ રાજકોટના પ્રથમ નાગરિક મેયરને છે કે તમારે મેયર થયા પછી પૈસા આવી ગયા કે જેના હિસાબે તમે બાંધકામ બનાવી રહ્યા છો? તમારા હસબન્ડ કહે છે, હું નથી કહેતો। એટલે મહેરબાની કરી ભ્રષ્ટાચાર માપમાં